હા ચાલ આવી ગયા છે હલકા
એટલી બધી જરૂર નહીં મળે. શૈલેષભાઈ ગુરુજીનું પૂજન કરશે. ભાઈ શ્રી શૈલેષભાઈ.
देव स्वामी विद्यानंद सरस्वती जी महाराज व्यासपीठ पर विराजमान છે. એમના જ દ્વારા સંકલ્પિત આખા ભારતભરમાં 51 શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરવાનો જેમણે સંકલ્પ કર્યો છે એવા પૂજ્ય સદગુરુદેવનું મુખ્ય યજમાન દ્વારા પૂજન થયું. હવે અન્ય ભક્તો પણ પૂજન કરવા ઈચ્છે છે તો હું જેમના નામ બોલું તેઓ પૂજ્ય ગુરુદેવને ચરણોમાં નમન કરી પુષ્પ અર્પણ કરે. તો હું સૌ પ્રથમ ભાઈ શ્રી ભાવ ભાવેશ્વર સેવા સમિતિના મુખ્ય અગ્રણી એવા ભાઈ શ્રી છનાભાઈને વિનંતી કરું કે સૌ પ્રથમ તેઓ શ્રી પૂજ્ય ગુરુદેવનું પૂજન અને ચરણ સ્પર્શ કરી વંદન કરે. શ્રીમતી સુમિત્રાબેન ચૌધરી, નગર પંચાયત સભાપતિ શ્રી, તેઓ શ્રી પણ પૂજ્ય ગુરુદેવનું પૂજન અર્ચન કરે. ચૌધરી, નગર પંચાયત સભાપતિ શ્રી, તેઓ શ્રી પણ પૂજ્ય ગુરુદેવનું પૂજન અર્ચન કરશે. પુષ્પગુચ્છ ચરણોમાં સમર્પિત કરશે. શિવજી મહારાજ, તેઓ શ્રી પણ પૂજ્ય ગુરુદેવનું પૂજન અર્ચન કરશે. ચુનીભાઈ, નવસારી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી, તેઓ શ્રી પણ પૂજ્ય ગુરુદેવનું પૂજન કરશે. કલ્પેશભાઈ કાપડિયા, તેઓ શ્રી પણ પૂજ્ય ગુરુદેવનું પૂજન કરશે. જીવાભાઈ આહિર, શિવલાસભાઈ કોઠારી, માનનીય શિવદાસભાઈ કોઠારી, તેઓ શ્રી પણ પૂજ્ય ગુરુદેવનું પૂજન અર્ચન કરશે. શ્રી ભાવ ભાવેશ્વર સેવા સમિતિના ઉપપ્રમુખ શ્રી ભાઈ શ્રી જયસિંહભાઈ, વાંસદા તાલુકાના પ્રમુખ શ્રી ભીખુભાઈ, ધરમપુર તાલુકાના પ્રમુખ શ્રી રમણભાઈ, કપરાડા તાલુકાના પ્રમુખ શ્રી શાંતુભાઈ, પારડી તાલુકાના પ્રમુખ શ્રી રામભાઈ, વલસાડ તાલુકાના પ્રમુખ શ્રી અમૃતભાઈ, તેઓ શ્રી અહીં આવે. હંસારી ગોવિંદભાઈ બરુમાળ,
ભાઈ આ કાર્યક્રમમાં ખૂબ જ અમને મદદરૂપ થયા છે અને અત્યારે પણ થઈ રહ્યા છે. મુરબ્બી વડીલ એવા મેઘજી કાકા પણ પૂજ્ય ગુરુદેવનું પૂજન કરશે. ભાઈ શ્રી રમણભાઈ માળી, જેમના સુશોભનથી આ વ્યાસપીઠ જીતી રહી છે એવા માળી શ્રી પણ પૂજ્ય ગુરુદેવનું પૂજન કરશે. ભાઈ શ્રી શાંતિલાલ પી ગ્રાસિયા, શાંતિલાલ પી ગ્રાસિયા, પરવાસાવાળા શ્રી ઉકાભાઈ, ઉકાભાઈ પણ પૂજ્ય ગુરુદેવનું પૂજન અર્પણ કરશે. અને શંકરભાઈ, પરવાસાવાળા શંકરભાઈ પણ પૂજ્ય ગુરુદેવનો આગ્રહ છે. ચંચળબેન પણ કરશનભાઈ લલ્લુભાઈ પરવાસાવાળા, રામીબેન આછવણી, સવિતાબેન ગુલાબભાઈ, ડાહીબેન, ભાઈ શ્રી નારાયણભાઈ બિલપુડી, નારાયણભાઈ બિલપુડી, હવે અહીં સ્વાગતની વિધિ પૂરી કરી પૂજ્ય ગુરુદેવનું પૂજન કર્યા બાદ આજના ત્રીજા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞની શરૂઆત દીપ પ્રગટાવીને આપણે શરૂ કરીશું. દેવતા સૂર્યો દેવતા ચંદ્રમા દેવતા વરૌ દેવતા રુદ્રા દેવતા દિત્યા દેવતા મરુદો દેવતા ઋષભે દેવા દેવતા બૃહસ્પતિર દેવતેન્દ્રો દેવતા વરુણો દેવતા ચંદ્રમા મરુજો જોર્જો અયાયતા જોદ્રાવાય સુરાડજો આઢગ્નિરજાયતા. આખા ભારતમાં 5 વર્ષમાં 51 શ્રીમદ ભાગવત યજ્ઞ કરવાનો જેમણે સંકલ્પ કર્યો છે. હંમેશા સંત મહાત્માઓના મનમાં સાત્વિક જ વિચાર આવતા હોય છે ને એ સાત્વિક વિચારો સમાજના કલ્યાણ હેતુ, સમાજના હિત માટેના જ હોય છે. પૂજ્ય ગુરુજીએ જે સંકલ્પો કર્યા છે એ હજુ સુધી આપણે ભૂલી શક્યા નથી. મોટા મોટા લક્ષચંડી યજ્ઞ કર્યા છે. 1001 પુણ્યનો યજ્ઞ પણ બરુમાળ મુકામે કરવામાં આવ્યો. ઓમ કચ્છ મોટા મોટા મુકામે પણ ખૂબ જ ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવેલું અને એવા બધા જ યજ્ઞો કોટા, મુંબઈ, ગ્વાલિયર,
ભારતના વિવિધ સ્થળોએ આ યજ્ઞો થયા અને એ યજ્ઞો કરવાથી ગ્વાલિયરના મધ્યપ્રદેશના પેપરો પૂજ્ય ગુરુદેવને આજના વિશ્વામિત્ર તરીકે એમને બહુમાન આપ્યું. પૂજ્ય ગુરુદેવના જે કાર્યો છે આપણે મનમાં વિચાર કરીએ તો એ વિચારો આપણા ટૂંકા પડે. આજે 13 વર્ષ પહેલા એમણે આપણા આદિવાસી વિસ્તારમાં જે આદિવાસીઓની સેવા શરૂ કરી છે એ સેવાઓ ખરેખર બ્રહ્મલીન સ્વામી અખંડાનંદ સરસ્વતીજી મહારાજ એમણે જે શરૂઆત આદિવાસીઓના વિકાસ માટે કરેલી, ઉદ્ધાર માટે કરેલી, એ હજુ પણ લોકો યાદ કરે છે અને એનું પુણ્ય આજે તપે છે અને જે કંઈ અત્યારે આપણે ફળ ચાખી રહ્યા છે એ એમના પુણ્યની લીધે જ આપણે ચાખી રહ્યા છે. એવા બ્રહ્મલીન સ્વામી અખંડાનંદ સરસ્વતીજી મહારાજના ચરણોમાં ચરણ મૂકીને એમના પગલે ચાલીને વર્તમાન ગુરુજી પરમ પૂજ્ય સ્વામી વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજ અનેક ધાર્મિક કાર્યો આ વિસ્તારમાં કરી રહ્યા છે. ખરેખર તો આપણે જોઈશું તો આવા મહાન પુરુષો આ આદિવાસી માટે એટલું એક લગનથી જે કામ કરી રહ્યા છે એવું આજ સુધી કોઈ સંતે કર્યું નથી. આઝાદી વખતે અહીંના આદિવાસીઓ, મને મારા અનુભવ મારી નજર સમક્ષ અથવા તો મેં પોતે અનુભવ્યા છે એમ કહું તો ખોટું નથી, લંગોટી પહેરીને એમનો પહેરેશ જ હતો પણ એ લંગોટીમાંથી ધોતિયા કે પેન્ટ કે ચડ્ડી સુધી લાવનાર આપણા આ બ્રહ્મલીન અખંડાનંદ મહારાજ હતા. એમને લોકો હજુ પણ યાદ કરે છે. લોકોના મન ભક્તિ તરફ વાળ્યા એમણે અને એ ભક્તિના લીધે આદિવાસી સમાજમાં જે કંઈ અંધશ્રદ્ધાઓ, કુરિવાજો જે હતા એ નાબૂદ થયા અને જે સારી કક્ષામાં લોકો જીવતા હતા એ કક્ષામાં આદિવાસીને લાવનાર એ મહાન સંત હતા. તો એ પણ આપણે નહીં ભૂલવું જોઈએ. એવી આપણી આ વર્તમાન પેઢી, એ વર્તમાન પેઢી જે જીવી રહી છે, આગળ કીધું એમ આપણને આઝાદી મળી ત્યારે ફક્ત આઝાદ થયા પણ સંસ્કારોનું સિંચન, શિક્ષણ તરફ જે આપણને વાળ્યા એ આપણા મહાન સંત હતા પરમ પૂજ્ય બ્રહ્મલીન સ્વામી અખંડાનંદ સરસ્વતી મહારાજ. અને એમના શિષ્ય તરીકે આપણા વર્તમાન ગુરુજી જે છે, જેમ રામ પોતાના પિતાના વચન ખાતર 14 વર્ષ વનવાસ ભોગવ્યો, એ જ રીતે આપણા ગુરુજીએ એમના ગુરુજીના વચન ખાતર આજે આદિવાસીમાં વનવાસ ભોગવી રહ્યા છે. એમની 14 વર્ષની મુદત નથી, એની મુદત જ નથી. એવા મહાન સંત આજે દેશભરમાં, દેશ વિદેશમાં ભાગવતો કરી રહ્યા છે. આપ સૌને મારી એક નમ્ર વિનંતી, તમે એક વખત એમની ભાગવત સાંભળો, એક જ વખત સાંભળો. તમને એમ થશે કે એવી ભાગવત મેં આજ સુધી ક્યાંય કોઈ સંતના, કોઈ ભાગવતાચાર્યના મુખે મેં સાંભળી નથી. એવી ભાગવત આપણા પૂજ્ય ગુરુદેવ એમની મધુર વાણીથી તમને સંભળાવશે. એ ભાગવતના મૂળ તત્વને છિન્ન ભિન્ન કરીને એના અક્ષરોનો ભાવાર્થ કાઢીને જે તમને સમજાવે છે એવું કોઈ નહીં સમજાવે. અને એ ભાગવત પર જ ચાલે છે. ભાગવતની લાઈનથી એ નીચે નથી જતા. એવું વિદ્વતાપૂર્વકનું જે એમનું ભાગવત પર, ખરેખર તો પૂજ્ય ગુરુજી અને ભાગવત
એક સિક્કાની બે બાજુ છે. તમે એક બાજુ જોશો તો ગુરુજી હશે, બીજી બાજુ જોશો તો ભાગવત હશે. ભાગવત એ જ ભગવાન છે, એ એમણે સમજાવ્યું છે, એમણે તો આત્મસાત કર્યું છે. પણ આપણને પણ એ રીતે ભાગવતના જ્ઞાનમાં આપણને એ નવડાવે છે, ખેંચે છે, આપણને તારે છે. એવા પૂજ્ય ગુરુદેવની આજની આ ત્રીજી ભાગવત શરૂ થઈ રહી છે. આમ તો અહીંયા આગામી 6 ભાગવતો ફાઇનલ થઈ ગઈ છે અને ભાવિક ભક્તો એમની પાસે નવી ભાગવતોની તારીખ લેવા માટે આવે છે, પણ સમય અનુકૂળ નથી અને એક મહિનામાં બબ્બે ભાગવત કરવી તબિયત માટે પણ એમના માટે થોડી તકલીફ છે. તો આ 5 વર્ષનો એમનો જે સંકલ્પ છે, એ 5 વર્ષનો સંકલ્પ અને 51 શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરવા એ નાનસની વાત નથી. હાલમાં જ વાપી મુકામે જે ભાગવત જ્ઞાન યજ્ઞ જે બીજા ક્રમે હતી, પ્રથમ બરુમાળ મુકામે ભાવેશ્વરના પટાંગણમાં જ એમના સાનિધ્યમાં જ પ્રથમ ભાગવત થઈ. બીજી ભાગવત વાપી મુકામે થઈ. ત્યાં પણ ખૂબ જ અનેરો આનંદ પૂજ્ય ગુરુજીએ ભક્તજનોને આપ્યો. વાપીની પ્રજા તો રોજે રોજ એમની જે જગ્યા રોજની જાળવી રખાતી એ જગ્યા માટે પડાપડી કરી. બહેનોનો પણ એમાં ખૂબ જ ઉત્સાહ હતો અને એ રીતે દરેક ભાગવત અત્યારે સફળતાપૂર્વક આગળ વધી રહી છે. તો આજની આ ભાગવતમાં પૂજ્ય ગુરુદેવ આપ સૌને સુખદેવ સ્વરૂપે પરીક્ષિતને જે રીતે સુખદેવે ભાગવતનું જ્ઞાન આપ્યું, એવું જ જ્ઞાન આપ સૌને પરીક્ષિત માનીને જ ઉપદેશ આપશે. તો હું પૂજ્ય ગુરુદેવને વિનંતી કરું કે તેઓ શ્રી આજની ભાગવતનો શુભારંભ કરી એમના આશીર્વચન આપણને આપે. અસ્તુ.
अर्थ नहीं है।
लीलार्थ सिद्धये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्ब्रह्मा। બધા જ બોલી શકો છો. સરળ શ્લોક છે અને બહુ જ સુંદર મધુર આ રાગ છે જેનું નામ છે યમન કલ્યાણ. કોઈ પણ ભાગવતનો પ્રારંભ જ્યારે હું કરું છું કલ્યાણ રાગમાં જ કરું છું. એનું કારણ છે જગતનું કલ્યાણ કરવા માટે જ આપણે ભાગવત કરીએ છીએ. એટલે આ કલ્યાણ રાગમાં મંગલાચરણ ચાલુ છે. તમે બધા ક્લાસિકલ સિંગર થઈ જશો સાથે રહીને. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર ગુરુદેવો महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म
तस्मै श्री गुरवे तस्मै श्री गुरवे नमः। लगता है बाप के साथ बैठती नहीं है। तस्मै श्री गुरवे नमः। चरणों में गिर जाइए। ईश्वर ही आपको अपने आप गुरुदेव के चरणों में नतमस्तक बना देंगे। गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। शिव शिव शंकर हर हर महादेव। 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 हरि हरि नारायण गोविंद वासुदेव। 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 शिव शिव शंकर हर हर महादेव। शिव शिव शंकर हर हर महादेव। हरि हरि नारायण गोविंद वासुदेव। 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 शिव शिव शंकर हर हर महादेव। 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 हरि हरि नारायण गोविंद वासुदेव। 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 शिव शिव शंकर हर हर महादेव। शिव शिव शंकर हर हर
हरि बोल, हरि बोल। श्री कृष्णचंद्र भगवान की, लीला पुरुषोत्तम भगवान की, भागवत भगवान की, भाव भावेश्वर भगवान की, भगवती पीताम्बरा माता की, ब्रह्मलीन श्री सद्गुरुदेव स्वामी अखंडानंद जी महाराज की। ओम नमः पार्वती पतये, हर 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 महादेव। हरि बोल। खूब ज आनंदनी बात है, आज 13 वर्ष पूर्ण थईने 14મા વર્ષમાં આ દરબાર કંપોળમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે। યાને રામજીનો વનવાસ પૂરો થઈ રહ્યો છે। 14 વર્ષ માં વનવાસ પૂરું થયું, એમાં જ આ ભાગવતી કથા અહીંયા થઈ રહી છે। નારાયણ ખૂબ જ સુંદર સમય છે। પિતૃપક્ષ, પિતૃઓનું કલ્યાણ કરવા વાળો પક્ષ છે આ કાર્તિક મહિનો। સર્વ પિતૃઓનું કલ્યાણ આ શ્રીમદ ભાગવતી કથાથી થવાનું છે। જે પણ વ્યક્તિ અહીંયા બેસીને આ ભાગવતી કથા સાંભળશે એનું પોતાનું અને પોતાના પિતરોનું કલ્યાણ થશે જ થશે। બીજી બાજુ જે લોકો સર્વિસ કરતા હોય, સ્કૂલમાં નિશાળે જતા હોય, એમના માટે રજાના દિવસો છે, એટલે રજા લેવી પડે એમ નથી। એટલે તમે શાંતિથી શ્રવણ ભક્તિ કરી શકો છો। એટલે સારામાં સારું એક સંયોગ આપણા ધરમપુર માટે આ વ્યક્તિ હોય, જ્યાં સુધી એનું આપણને મહાત્મ્ય બોધ ન હોય, મહત્વ આપણને નથી સમજાતું, ત્યાં સુધી આપણું માથું નમતું નથી। સહજ ભાષામાં આપ લોકો બોલી જાઓ છો, ચમત્કારને નમસ્કાર। ચમત્કારને નમસ્કાર આ વાક્ય બહુ જ સારું છે અને લોકો કરી બી દે છે, પણ એ સ્થાયી હોતો નથી। ચમત્કારો સ્થાયી હોતા નથી, એટલે તમારા નમસ્કારો પણ સ્થાયી નથી હોતા। એમાં કોઈ બીજો ચમત્કાર કરવા વાળો આવી જાય તો તમારો નમસ્કાર પેલી બાજુ હોઈ જશે, પેલો બિચારો જોતો જ રહેશે, કાલ સુધી મને તરતો હતો, હવે આજે બીજી બાજુ। તો ચમત્કાર અને નમસ્કાર આ સેન્ટેન્સ સાંભળવામાં સારું જરૂર હોય, પરંતુ એમાં સ્થાયિત્વ નથી। પરંતુ ભગવત તત્વનું જે મહાત્મ્ય છે એ સ્થાયી છે, અને એમના સામે જે નમન થશે, નમવાનું થશે, એમાં કોઈ દિવસે બદલાવ નથી આવતો। તમે ગઈકાલે પણ લક્ષ્મીનારાયણના મંદિરમાં જઈને પગે લાગતા હતા, અને આજે બી લાગી રહ્યા છો, ને આવતીકાલે પણ, અને તમે જ નહીં, તમારા બાપ દાદાઓ પણ લાગતા હતા, પરંપરામાં તમે પણ લાગી રહ્યા છો, ને આગળ તમે પરમાત્માની વિશેષતા સૌથી મોટી આ છે કે એ શાશ્વત છે। પરમાત્મા શાશ્વત એટલે કોઈ દિવસે ખલાસ થવાનું નથી, એટલે એમનું મહાત્મ્ય પણ શાશ્વત। તો આ મહાત્મ્ય બોધ તમને પ્રાપ્ત થાય તો સ્વાભાવિક રૂપથી શ્રીમદ ભાગવતમાં તમારી શ્રદ્ધા વધે, સાંભળવાની વિશિષ્ટ ઈચ્છા તમારી થાય। પહેલો સેન્ટેન્સ તમારા સામે હું એમ બોલવા માંગુ છું, જે ભગવાન તે જ ભાગવત। બોલો,
અને જે ભાગવત છે તે ભગવાન છે. એટલે ભાગવતમાં અને ભગવાનમાં કઈ અંતર નથી. પહેલા તો સૌથી મોટું મહાત્મ્ય તો તમારે એ સમજી લેવાનું છે કે જે ભાગવત છે એ જ ભગવાન છે અને જે ભગવાન છે એ જ ભાગવત છે. વર્ણ સામ્યતા પણ તમે જોઈ શકો છો. એમાં ભગવાનમાં પહેલો અક્ષર ભ. બોલો કોણ કયો અક્ષર છે? ભ. અને ભાગવતમાં ભ. ભગવાનમાં બીજો અક્ષર કયો? ગ. અને ભાગવતમાં બીજો અક્ષર કયો? ગ. ભાગવતમાં ત્રીજો અક્ષર કયો? વ. અને ભગવાનમાં ત્રીજો અક્ષર કયો? વ. ભાગવતમાં ચોથો અક્ષર કયો? ત. અને ભગવાનમાં ચોથો અક્ષર કયો? ત, થ, દ, ધ. એક જ વર્ણ છે. એકમાં આદિ અક્ષર છે અને એકમાં અંત્ય અક્ષર છે. વર્ણ એક જ છે, તવર્ગ જ છે. ત, થ, દ, ધ, ન. તો ભાગવતમાં પહેલો અક્ષર અને ભગવાનમાં છેલ્લો અક્ષર. આપણે ભાગવત દ્વારા છેલ્લા પરમાત્મા પાસે પહોંચવાનું છે. એટલે અહીંયા પહેલો અક્ષર છે અને ત્યાં છેલ્લો અક્ષર છે. તો જે ભાગવત છે એ જ ભગવાન અને જે ભગવાન છે એ જ ભાગવત છે. બંનેમાં જરાય અંતર નથી, જરાય ફેર નથી. ધ્યાન આપો. ભા શબ્દનો અર્થ હોય છે પ્રકાશ. ભા શબ્દનો અર્થ શું હોય? પ્રકાશ. ગતિ પ્રકાશમાં જ હોય છે. ગતિ કોણામાં હોય? અંધારામાં ગતિ. આપણે બેસેલા છે કે ચાલી રહ્યા છે સડક પર અને એકદમ લાઈટ વહી જાય તો તમે ઊભા થઈ જાઓ છો કે નહીં? ઘરમાં જ ચાલી રહ્યા છો, તમારો દરરોજનો અભ્યાસ છે ઘરમાં ચાલવાનું, પણ ચાલતા ચાલતા લાઈટ ગઈ, તમે શું કરો? અને બીજાને શું કહો? ભાઈ જે જ્યાં ઉભેલા હોય ત્યાં જ રહેજો, હા, કઈ આમ તો આમ નહીં થતા, કઈક વાગી જશે. કેમ? ગતિ અવરુદ્ધ થઈ ગઈ ને. અંધકાર ગતિને અવરોધે છે અને પ્રકાશ ગતિ આપે છે. એટલે જો તમે પહેલો અક્ષર ભાગવતનું શું? ભા. અને બીજો અક્ષર ગ. ગ એટલે ગમન, ગતિ. તમારા જીવનમાં પ્રકાશ આવે તો જ ગમન શક્ય બને. ગતિમાન વ્યક્તિ ત્યારે જ થઈ શકશે જ્યારે પ્રકાશનો આશ્રય લેશે. પ્રકાશ એને સિદ્ધ થઈ જશે, પ્રકાશ એને પ્રાપ્ત થઈ જશે. તો બે અક્ષર થઈ ગયા, ભા અને ગ. હવે એને આધ્યાત્મિક અર્થમાં લઈ જઈએ આપણે. ભા પ્રકાશ કોનું? જ્ઞાનનું. પ્રકાશ કોનામાં હોય? જ્ઞાનમાં હોય. અને અંધારું અજ્ઞાનમાં. અંધારું ક્યાં હોય? અજ્ઞાનમાં. અજ્ઞાન એટલે અંધારું, અંધારું એટલે અજ્ઞાન, પ્રકાશ એટલે જ્ઞાન. હવે જ્યારે આપણને જ્ઞાન રૂપ પ્રકાશ અધ્યાત્મ તત્વ ની બાજુમાં જવાનું હોય ત્યારે ગમરી ગતો ધાતુના ત્રણ હોય છે: જ્ઞાન, ગમન और प्राप्ति. અહીંયા ગચ્છતિ થી ગ ભાદિત્વ ધાતુ પ્રકાશાર્થક, ગ ધાતુ ગમનાર્થક. કઈ બાજુ? તો જ્ઞાનની છે, મોક્ષની બાજુ. તો આ બે જ અક્ષર તમને બહુ મોટી પ્રેરણા આપી રહ્યા છે કે તમે જે સાંભળવા માટે આવ્યા છો અહીંયા 11 દિવસ, એ શું સાંભળવા માંગો છો? શું તમને અહીંયાથી મળવાનું છે? તો એક તો મળશે શું મળશે? પ્રકાશ. અને જ્યારે પ્રકાશ તમારા જીવનમાં આવશે તો તમારું થશે ગ યાને ગમન. કઈ બાજુમાં ગમન થશે તમારો? તો જ્ઞાન, મોક્ષ, એ બાજુ તમારું ગમન પ્રારંભ થશે. પણ એ થશે ક્યારે? આગળના બે અક્ષર તમારા જીવનમાં આવશે ત્યારે. ભા અને ગ એ તો તમને મળી ગયા. ચાલો, ભાગ. ભાગ એટલે હું તમને અહીંયાથી નાસવા માટે નથી કહેતો, પણ ભાગ, વ, ત, ચાર અક્ષર. આમાંથી ભાગનો અર્થ મેં તમને કહ્યું. હવે આગળ છે બે, વ અને ત.
જ્યારે આ વ અને ત તમને મળી જશે તો તમે વતનમાં પહોંચી જશો. આ વ ત મળી જાય તો ક્યાં પહોંચી જવાના? વતનમાં. વતન એટલે કયું તમારું વતન? પ્રકાશનું વતન. એ ક્યારે થાય? વય એટલે વૈરાગ્ય. વય એટલે શું હોય? વૈરાગ્ય. તમારા જીવનમાં વૈરાગ્ય હોવું જોઈએ. હમણાં તમે અહીંયા આવીને બેસેલા છો, તમારી પ્રશંસા કરવા માટે નથી કહેતો, પણ આ યથાર્થ છે કે તમે ઘરમાં સારી રીતે બેસી શકો છો, સોફા પર બેસી શકો છો, ટીવી જોઈ શકો છો, તમને કોઈ કંઈ કહી ન શકે. અહીંયા તમે મોબાઈલ લો તો હું આંખ એમ કાઢીશ તમારા તરફ, બંધ કરો. તમે પગ લંબાવશો તો હું કહીશ, એ પગ લંબાવતો નહીં, હરકો બે. બોલો, તમને ઘરમાં કોઈ કહી શકે? તમે જેમ બેસો તેમ બેસી શકો કે નહીં? અને આરામથી જોઈ શકો. જે ચેનલ તમને ગમતું હોય તે તમે જુઓ. કોઈ મહાત્માનું પ્રવચન આવ્યો અને નથી ગમ્યું તો તમે તરત જ બીજા મહાત્માને પકડી લો. ત્યાં અહીંયા તો એક જ છે, હવે ચેનલ બી નહીં બદલી શકો. એ તો વિદ્યાર્થીને જ સાંભળવું પડે, જ્યાં સુધી બેસેલા છે મારી સામે. તો ત્યાં તમે સ્વતંત્ર છો, અહીંયા પરતંત્ર છો, છતાં પણ સામે બેસેલા છો. આટલી વાર માટે પણ તમે ઘરનો ત્યાગ કર્યો. ધ્યાન આપજો. આટલી વાર માટે પણ તમે તમારું ઘર મૂકીને અહીંયા બેસેલા છો. આ વૈરાગ્ય છે. અને ત્યાં સુખ સુવિધાથી તમે બેસી શકો છો. અહીંયા અસુવિધા બી થતી હોય, કાંકરા બી વાગી રહ્યા હોય કે લાગી રહ્યા હોય કે બેસવાની વ્યવસ્થા સરખી ન હોય, તો પણ તમે શાંતિથી બેસેલા છો. આ છે તમારો ત એટલે તપ. એ શું છે? તપ છે. તો જ્યારે જીવનમાં આવશે વૈરાગ્ય, જીવનમાં સ્થાયી બનશે તપસ્યા, તપ, તો પછી આ પ્રકાશ તમારા જીવનમાં તમને ગતિ તરફ, મોક્ષ તરફ લઈને પહોંચશે. એનું નામ છે ભાગવત. એનું નામ શું? ભાગવત. આ ભાગવત સાંભળવા માટે, આ ભાગવત પામવા માટે તમે અહીંયા આવેલા છો. હું પ્રભુ પાસે પ્રાર્થના કરીશ કે જે અર્થ હું તમને સમજાવી રહ્યો છું ભાગવતનો, આ અર્થનું બોધ તમારા અંતઃકરણમાં તમને થાય. પરંતુ આ ક્યારે થશે? જ્યારે વૈરાગ્યવાન અધિકારી બનીને, તપસ્વી થઈને, જિજ્ઞાસુ થઈને સામે બેસીને તમે એને સાંભળશો. ગુલાબભાઈએ તમને એક વાક્ય કહ્યું, આ અતિશયોક્તિ નથી એમની, પરંતુ હું એમ પણ કહેવા માંગતો નથી કે હું બહુ મોટો વિદ્વાન છું કે બહુ મોટો વક્તા છું. ઘણા બધા પડેલા છે સંસારમાં, આપણે કંઈ જ નથી. પરંતુ નિશ્ચિત કહી શકું છું કે તમે એકવાર ધ્યાનથી જે ભાગવત અહીંયા બેસીને સાંભળી લેશો તો જામનગરમાં એક સુરેશભાઈ વડોદરિયા હતા, જે રોટરીના પ્રેસિડેન્ટ હતા, અને 11 દિવસે કથા સાંભળવા આવ્યા. તો છેલ્લા દિવસે એમનાથી રહેવાનું નહીં, તો માઇક લઈને બોલવાની શરૂઆત કરી કે સ્વામીજી, તમે અમને બગાડીને જઈ રહ્યા છો. મેં કીધું, ભાઈ મેં હું તારું બગાડી દીધું? તો મને કહે છે કે જેમ બિસ્મિલ્લા ખાનની સહેનાઈ સાંભળી લઈએ તો બીજાની સહેનાઈ સાંભળવા ગમે નહીં. જેમ રવિશંકરની સિતાર સાંભળી લઈએ તો બીજી સિતાર સાંભળવાની ઈચ્છા થાય નહીં. એવી જ રીતે આ તમારી ભાગવત સાંભળી લીધી, હવે અમને ભાગવત કોઈની ગમશે કે નહીં કંઈ કહેવાય નહીં. આ એના શબ્દો છે. અને આજના 20 વર્ષ પહેલાની વાત કહું છું. જામનગરમાં હું કથા કરવા ગયો હતો, અને ત્યારે તો હું સંગીતકારોને લઈને બી બેસતો નહોતો. આ તો 2 વર્ષથી બેસવા લાગી છું. અને દરરોજ જુદા જુદા રાગોમાં હું પ્રવચનમાં મંગલાચરણ કરતો. એ ભાઈ તો હાફીન થઈ ગયું. જ્યારે હું ગયો હતો ત્યાં પ્રવચન કરવા માટે, ત્યારે પાંડાળ 10,000 માણસો બેસી એટલો મોટો બનાવી દીધો હતો. આણંદા બાપુ આશ્રમમાં કથા હતી. હવે ત્યાં સાંભળવા આવ્યા તો પેલા મુચાલા પરિવારના 5-50 સમધીઓ અને 5-50 ઘરવાળાઓ, માણસ, અને પાંડાળ હતો 10,000 માણસ બેસે. એટલે તો હું ઉતર્યો જ્યારે પંડાલમાં સ્ટેજથી, તો પેલા મુછાળા મને આવીને કહે છે કે સ્વામીજી, તમે ખોટું નહીં લગાડતા, આ પંડાલની સાઈઝ જરા મોટી થઈ ગઈ છે, તમે કહો તો એને થોડી નાની કરી લે. મેં કીધું કે આ મારા કન્હાઈનું અપમાન ન કરો. તમે 3 દિવસ પછી મારાથી વાત કરજો, આજે નહીં. જ્યારે ચોથા દિવસે શ્યામ સુંદરનું પ્રાકટ્ય થશે ત્યારે વાત કરજો. તમે મને એમ કહેશો કે આ નાનું પડી ગયો છે,
એટલે તમને આટલો વિશ્વાસ છે? મેં કીધું કે જોઈ લેજો. અને છેલ્લા દિવસે પેલા પંડાળમાં નહીં, આણંદા બાપુના આશ્રમના ગ્રાઉન્ડમાં માણસ બેસવાની જગ્યા નહોતી. અને એની કેસેટો છે. हाँ पिताजी आपके साथ ये साक्षी, ये हमारे साथ गए थे 20 साल पहले की बात बता रहा हूँ. हाँ तुम भी थे शायद मेरी सेवा में उस समय. तो ભાગવત હૃદયથી જ્યારે સમર્પિત બનીને આપણે કરીએ ને તો એનું પ્રભાવ જ જુદો હોય છે. आप किसी के होकर के किसी की बात कीजिए, उस बात में बहुत मजा आएगा. समझे मेरी बात? मैंने क्या कहा? आप किसी के होके किसी की बात करिए, बड़ा आनंद आएगा. आपका संबंध तो है नहीं है और बातें कर रहे हैं, इसका मतलब जवानी जमा खर्च कर रहे हैं. ये क्या कर रहे हैं? जवानी जमा खर्च. फिर वहां हृदय का संबंध नहीं है. और जब तक हृदय का संबंध नहीं होता है, भावाभिव्यक्ति नहीं होती है, और भाव नहीं होगा तो प्रभाव भी नहीं होगा. फिर वहां अभाव ही अभाव होगा. श्रीमद् भागवत हृदय का ग्रंथ है. हृदय से की जाने वाली बातों की महत्ता है यहाँ, केवल जबानी जमा खर्च की नहीं. तो एक बात तो मैंने आपको अभी संक्षिप्त में इतना समझाया, कहा जे भगवान छे तेज भगवान અને જે ભાગવત છે તેજ ભગવાન, બંનેમાં કોઈ ફેર નથી. હવે બીજી વાત સાંભળો. શ્રીમદ ભાગવત શ્રવણ કરવા માટે આપ પધારેલા છો. આપના હૃદયમાં શ્રદ્ધાનો ભાવ કેવી રીતે ઓર પણ વધી શકે છે એના માટે શ્રીમદ ભાગવત મહાત્મ્યની ચર્ચા કરવી ઘટે. અને એ ચર્ચા થોડી આપણે કરીએ. સચ્ચિદાનંદ રૂપાય બોલીએ. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः. સચ્ચિદાનંદ રૂપાય પરમાત્માનું જે સ્વરૂપ છે એ કેવું? તો સત, ચિત અને આનંદ. બોલીએ આનંદ. સચ્ચિદાનંદ સત કહેવાથી અસતનું વ્યાવર્તન થઈ ગયું, નિવૃત્તિ થઈ જાય છે. ચિત કહેવાથી જડતા દૂર થઈ જાય છે અને આનંદ કહેવાથી અનાનંદની નિવૃત્તિ થઈ જાય છે. એનું નામ છે સચ્ચિદાનંદ. સમજાણું? મેં કઈ જે કહ્યું તમારી ખોપડીમાં ગયું. સત અસતનું વ્યાવર્તક, ચિત જાડ્યત્વનું નિરસન કરે છે અને આનંદ અનાનંદત્વની નિવૃત્તિ કરે છે. આ શાસ્ત્રીય ભાષા છે. સામાજિક ભાષા, સામાન્ય ભાષામાં કહું તમને તો જલ્દી સમજણ પડશે. સત કહેવાથી અસત એટલે નાશવાન, સત એટલે સત્ય જેનું થતું નથી, અસત એટલે જેનું નાશ થઈ જતું હોય છે. સત છે તમારામાં આત્મા ચૈતન્ય, અસત છે આપણું આ શરીર. તમે જુઓ એમાં પરિવર્તન આવે છે કે નહીં? ગઈકાલે જે શરીર હતું આજે છે. જ્યારે આપણા માતા પિતાએ આપણું ઉછેર કર્યું, નાના હતા, બાળક હતા, તો રમકડાની જેમ કોઈ પણ આવીને આપણને બોલો ખોળામાં લઈને પ્રેમ કરતા હતા કે નહીં?
મારા તરફ ધ્યાન રાખો ને. આમ તેમ ન જુઓ. હમણાં તમે મારા છો અને મારી સામે બેસેલા છો. કોઈ भी બોલાવે બોલાવા દો ને. अरे यमराज भी अगर आएगा तो मर्जी हो लेगा. કોઈ પણ વ્યક્તિ આવે અને ઉપાડી લે છોકરાને, પપ્પી આપે, પેલા છોકરો બિચારો એમ ગયા. નાનું બાળક તમે જુઓ એને ખોળામાં લઈને અને એને પપ્પી આપો. તમે બી કહેશો અચ્છા ચાલ દીકરા એક પપ્પી આપને પપ્પાને, તો પેલો બિચારો નહીં ગમતું આપે અને તમે તો રગડી રગડીને કરો એને બિચારા. હવે તમે રગડવા જાઓ તો આ ઘાસ પેલાને લાગે અને ત્યારે પેલો એમ બી કરે. સ્મશ્રુ કંટક ભેદે ને વિદ્યારણ્ય સ્વામીએ પંચદશીમાં બહુ જ સુંદર વ્યાખ્યા કરી છે આ પ્રસંગની. છતાં પણ બાળક પ્રત્યેની જે લાગણી છે, પ્રીતિ છે, એનાથી બાપ પેલાને શું સમસ્યા થઈ રહી છે એનું ધ્યાન ન રાખતા એને પપ્પી કરે છે, પંપાળે છે એને. રમકડાની જેમ આપણને કોઈ પણ ઉચકી લે. આજે કોઈ ઉચકવા ઈચ્છે છે? બોલો નહીં. આજે જે સ્થિતિમાં તમે છો, તમને કોઈ ઉપાડે તો એની કમર પકડી લેતા બેહી જાય ત્યાં જ. શરીરમાં પરિવર્તન થયું કે નહીં થયું? પરંતુ આત્મા જે જન્મ લીધેલી ત્યારે હતી તે જ આત્મા, તે જ ચૈતન્ય આજે બી છે. અગર એ આજે ન હોત તો આપણને નાનપણમાં કોઈ ઉપાડીને પ્રેમ કરતા હતા, વાલ કરતા હતા, યાદ રહે કે? બોલો. 25 વર્ષ 50 વર્ષ પહેલાની વાત આપણને યાદ છે કે નહીં? કે અમે નાના હતા ત્યારે ત્યાં રમતા હતા, ત્યાં પાણીમાં કૂદકડા મારતા હતા. બોલો, યાદ છે કે નહીં? તો ચૈતન્ય તેનું તે જ, પરંતુ શરીર બદલાઈ ગયું. ત્યારે નાનો હતો, હતા, અને આજે કયા થઈ ગયા? सफेद झंडू. बहुत रंगा था, मैंने भी लगाया था वो क्या बोलते हैं गोदरेज की डाई, लेकिन नहीं मजा आया. थोड़े दिन तो लगा, फिर लगा कि ढोंग कर रहे हैं, सच को छुपा रहे हैं. अरे सत्य को क्यों छुपा रहे हो? ये तो आने वाली है. कब तक तुम इसको लगाते रहोगे? एक दिन लगाते लगाते असलियत को प्रकट होने दो. कल तक काले थे, आज सफेद हो गए. अभी तो हाथ में आ रहे हैं, कुछ दिन के बाद उड़ जाएंगे तो खाली सपाट रह जाएगा मामला. फिर हाथ में भी कुछ नहीं आएगा. परिवर्तन. આ બધું શું થઈ રહ્યું છે? પરિવર્તન. આ અસત છે, સત છે પરમાત્મા, અસત છે સંસાર. અહીંયા પરમાત્માને સચ્ચિદાનંદ આપણે કહી રહ્યા છે. એનું મતલબ છે કે આ અસત સંસારથી પરમાત્મા પરે, એટલે મહાન છે. ચિત્ત એટલે ચૈતન્ય. ચૈતન્ય કહેવાથી જડતાનો ભાવ દૂર થઈ જાય છે. જો શરીર જડ છે, એમાં ચૈતન્યનું વાસ છે. એટલા માટે હાથ હાલી રહ્યા છે, પગ ચાલી રહ્યા છે, આંખો જોઈ રહી છે, નાકથી તમે સૂંઘી શકો છો, કાનથી તમે સાંભળી શકો છો. પણ એમાંથી ચૈતન્ય નીકળી જાય તો कितना खूबसूरत है ना ये शरीर हमारा. कितना बढ़िया साबुन लगा करके रोज नहाते हैं, क्रीम लगा के इसको सजाते हैं, तिलक चोपड़ा करके माथे के ऊपर सैन बोर्ड लगा के बैठते हैं, और जो ही इसमें से चैतन्य जाता है, घर में कोई रखना चाहेगा? तत्काल શું કરશે બધા? રામ નામ. અને ક્યાં લઈ જાય છે? આપણે ત્યાં કયો ઘાટ છે આ બાજુમાં? કૈલાસ. કૈલાસ ઘાટની બાજુમાં લઈ જશે. અને રડે છે લોકો, નથી રડતા એવું નહીં, પણ કેટલી વાર સુધી? બોલો નહીં. કેટલી વાર રડી લે છે? થોડાક દિવસો પછી બધું ભૂલાઈ જાય છે. અને ઘરવાળાઓને થોડાક દિવસો લાગે ને તમને લોકોને કેટલો ટાઈમ લાગે?
માં છો તેટલી વાર તો તમને રહે હા ભાઈ આ દુનિયા તો એવી છે આનંદ ફાનંદ છે એમાં તો જે જન્મ લઈને આવ્યું છે એને મરવું તો પડવાનું જ છે બધું અહીંયાનું અહીંયા જ રહી ગયું બધું છોડીને બિચારાએ જવું પડ્યું અને એક દિવસે આપણે પણ જવું જ છે ઘણી બધી વાતો કરે લોકો ત્યાં અને પછી ફાફડા ને ગાંઠિયા બી ખાય અને ઘેરે આવીને પછી બાથરૂમમાં સ્નાન કરી લે તો આખો બૈરાગ પાણીમાં ધોવાઈ જાય અને જેવાના તેવા થઈ જવાય છે જળ છે શરીર કોઈ સાચવવા માંગતો નથી એને ક્યાં સુધી આપણે સાચવીએ છીએ જ્યાં સુધી ચૈતન્ય એમાં નિવાસ કરે છે तो आ चैतन्य कौन परमात्मा कृष्ण सत परमात्मा कृष्ण चैतन्य परमात्मा कृष्ण अने आनंद परमात्मा कृष्ण हाँ कृष्ण तो है ही आनंद रूप इसमें तो कहीं कोई दो राय हो ही नहीं सकती है दुनिया का कोई भी भगवान आपको ऐसा नहीं मिलेगा जो चैन की बंसी बजा रहा हो बोलो बताओ मेरे राम जी हैं बहुत अच्छे हैं राम जी हमारे लेकिन हाथ में क्या ले रखा है बोलो जोर से जवाब दो फटाफट टाइम नहीं मेरे पास धनुष बाण क्या ले रखा है हाँ बड़े अच्छे लगते हैं लेकिन हाथ में धनुष बाण है फिर भी लगता है कहीं खतरा है कहीं हाँ खतरा है तभी तो धनुष बाण लेकर के बैठे हैं महादेव जी भोले बाबा हैं भोले भंडारी है कितना बढ़िया लगते हैं लेकिन गले में और हाथ में त्रिशूल मतलब भय यहाँ भी कहीं है डर इधर भी कहीं बैठा है चलो नारायण के पास चलते हैं उसके तो 4 हाथ हैं और उनमें आप देखिए ससंग चक्रम सगिरीट कुंडलम सबीद वस्त्रम सरसीरुवेक्षणम सभी हाथों के अंदर कुछ न कुछ भर रखा है कहीं गदा भी है तो कहीं चक्र भी हाथ में ले रखा है इसका मतलब चक्कर वहां भी चल रहा है लफड़े का कोई चक्कर वहां भी चल रहा है इसलिए हाथ में चक्कर भी लेकर के रखना पड़ा है और गदा भी रखी है लेकिन आइए हमारे श्याम सुंदर के पास में क्या कर रहे हैं चैन की बंसी बजा रहे हैं मस्त मस्त खूब आनंद में रहते हैं और देखो गायियां भी चराने जाते हैं तो क्या बजाते हैं बंसी मतलब गायियां चर रही है और बंसी बज रही है कितना अच्छा भगवान है ये कि संसार का व्यवहार भी हो रहा है और चैन की बंसी भी बज रही है आनंद भी लिया जा रहा है यही परमात्मा श्री कृष्ण की विशेषता इसलिए वे आनंद स्वरूप सच्चिदानंद रूपाय बोलिए वे परमात्मा श्री कृष्ण कैसे हैं सत स्वरूप हैं चित स्वरूप हैं और आनंद स्वरूप हैं और जब एक बार उस आनंद के साथ संबंध जुड़ जाता है उस आनंद का हम साक्षात्कार कर लेते हैं तो फिर दुख हमेशा के लिए हमसे दूर हो जाता है और ये सच है नारायण आप संबंध जोड़ के देखिए ये स्वाद चख के देखिए ये बोलने की बात नहीं है ये तो अनुभूति करने की बात है જેમ કોઈ ગૂંગા માણસને મૂંગા માણસને તમે ગોળ ખવડાવો અને એને પૂછો કેવું લાગ્યું તો પેલો શું કરશે બોલી તો શકતો નથી એટલે શું કરશે એટલે તું બી ખાઈને જોની તને પોતે ખબર પડી જશે કેટલું આનંદ છે એવી જ રીતે પરમાત્માની ભક્તિ ભગવત ભાવની સાથે જોડાણ જ્યારે થઈ જશે તમારો પછી તમે જો તમને એટલું બધું આનંદ મળશે ને કે તમને કોઈ દુખી કરી જ નહીં શકે અગર દુખી કરવા બી આવશે તો પોતે દુખી થઈને એવો જશે કે આ તો દુખી થતો જ નથી એના ઉપર કઈ અસર જ થતો નથી એનું કારણ પરમાત્મા સાથે જોડાણ થઈ ગયું છે જેમ વિદ્યુત બોર્ડ સાથે સંબંધ થઈ ગયો તો આ માઇકની કંકાસ બંધ થઈ ગઈ ને
નહીં તો પેલા કેટલું ખરખર કરી રહ્યો હતો, પણ જોડાણ સારું થઈ ગયો તો આવાજ પણ સારી થઈ ગઈ. એવી જ રીતે પરમાત્મા સાથે આનંદ સાથે સંબંધ જોડી લેશો તો સંસારની કંકાસ બંધ થઈ જશે અને આનંદથી તમે जीवन जीवी શકશો. पहला ही श्लोक है श्रीमद् भागवत के महात्म्य का, सच्चिदानंद रूपाय, बोलिए विश्वोत्पत्त्यादि हेतवे પરમાત્મા સતચિત આનંદ સ્વરૂપ, પરંતુ એમનું કાર્ય કેવો તો વિશ્વ, આ જગત પ્રપંચ, એની ઉત્પત્તિ, એની સ્થિતિ અને એનું પ્રલય, આ ત્રણેયના એકમાત્ર કારણ બનીને બેસેલા છે. ત્રણેય વસ્તુઓના એકમાત્ર કારણ છે. એને વેદાંતની ભાષામાં એમ કહેવામાં આવે, અભિન્ન નિમિત્તોપાદાન કારણ. બોલો તો एक बार वापस बुलवाता हूँ, बोलो अभिन्न निमित्त उपादान कारण. इसी सेंटेंस को जोड़ के बोलेंगे, अभिन्न निमित्तोपादान कारण. बोलिए. भगवान केवा छे तो જેમ એમ समझो एक कुम्हार छे प्रजापति जे घड़ा बनाता है, मिट्टी का घड़ा बनाता है, घट. હવે અહીંયા તમે જોશો તો મંટોળો જુદા, કુમાર જુદો, અને બનાવવાની જે પ્રક્રિયા છે જેમાં પેલો ચક્ર હોય, દંડ હોય, આ બધી વસ્તુઓ જુદી, પાણી જુદો. આ બધી વસ્તુઓને મેળવશે કુમાર, ત્યારે જઈને પછી બનશે ઘડો. તો આમાં મિટ્ટી ઉપાદાન કારણ. બોલો. કુમાર નિમિત્ત કારણ. નિમિત્ત ન હોય તો પણ ઘડો બનવાનો નથી, અને નિમિત્ત કુમાર છે પણ ઉપાદાન એટલે મંટોળો ન હોય તો પણ બનવાનો નથી ઘડો. એટલે ઉપાદાન પણ જોઈએ અને નિમિત્ત પણ જોઈએ. હવે ઘડાને બનાવવા માટે નિમિત્ત જુદા છે અને ઉપાદાન જુદા છે. અને ઉપાદાન ઘણા બધા છે. મંટોળો આવી જાય અને પાણી ન હોય તો હુક્કા મંટોળાથી ઘડો બને કે નહીં બને? એટલે પાણી બી જોઈએ. ચાલો પાણી બી આવી ગયો અને મંટોળો બી આવી ગયો, પરંતુ પેલો ચક્ર ન હોય જેના ઉપર મૂકીને ફેરવે છે તો ઘડો બનવાનો કે નહીં? એ બી કારણ છે. અરે બીજી બધી વસ્તુને તો જવા દો, પેલો ગધેડો બી કારણ છે. મંટોળો કોના ઉપર મૂકીને લાવે? ગધેડા ઉપર. અગર ગધેડો ન હોય તો બી ઘડો બનવાનો નથી. હવે તમે કહેશો હવે તો 3 વ્હીલરમાં લઈ આવશું, પણ ત્યારે 3 વ્હીલર નહોતા. ત્યારે કુમાર કોના ઉપર લાવતા? ગધેડા ઉપર. તો ગધેડો પણ ઘડામાં કારણ હોય જ, એના સિવાય બી ઘડો બની નહીં શકે. તો આ બધા જુદા જુદા કારણો છે, ત્યારે એક ઘટરૂપ કાર્ય થાય છે. પરંતુ આ જગતના નિર્માણ કાર્યમાં યા એના સંરક્ષણ માટે અથવા એના પ્રલય માટે જુદા જુદા કારણો નથી, એમ કહેવા માંગે છે અહીંયા ભાગવતકાર કે એક જ કારણ છે અને એ છે પરમાત્મા. કોણ છે? સચ્ચિદાનંદ રૂપાય विश्वोत्पत्त्यादि हेतवे कहते हैं अच्छी बात है, बहुत अच्छा है, भगवान में तो सब शक्ति है, सामर्थ्य है, हमें शू करिए, हमने शू फायदो? बोला एक फायदो है तुम्हारा માટે बहुत जबरदस्त. शू? तापत्रय विनाशाय. बोलिए. तापत्रय विनाशाय
કૃષ્ણ સાથે સંબંધ તમે કરી લેશો અને એમને વંદન કરી લેશો. શ્રી કૃષ્ણાય બોલીએ વયમ નુમઃ. વયમ સર્વે જેટલા પણ આપણે અહીંયા બેસેલા છે બધા જ મળીને એમને વંદન કરીએ છીએ. શા માટે? તાપત્રય વિનાશાય. એક ભગવાનને પ્રણામ કરી લેવાથી તમારા કેટલા ફાયદાઓ થઈ રહ્યા છે. જુઓ, આદિ દૈવિક, આદિ ભૌતિક, આધ્યાત્મિક ત્રણ જાતના સંતાપો હોય. એ બધા જ સંતાપોનો નાશ થઈ જાય છે. તાપ કોઈને પસંદ છે ખરો? ઈમાનદારીથી બોલો. તાપ પસંદ છે કોઈને પણ નથી ને? અને તમને ખબર છે આ તાપ કોનું ફળ છે? પાપનું. તાપ કોનું ફળ? પાપનું. તમે પોતે જીવનમાં ઘણી વાર આ અનુભવ્યું હશે. કોઈ ગલત કામ, કોઈ ખરાબ કામ, કોઈ ખોટું કામ તમારાથી થઈ ગયું હોય. જ્ઞાત અવસ્થામાં, જ્ઞાત અવસ્થામાં એટલે જાણીને અથવા અજાણ્યામાં, જાણ્યામાં અથવા અજાણ્યામાં પણ થઈ ગયો હોય અને તમને લાગ્યું કે નહીં આ સારું નથી થયું. નમના તો પડી ગઈ. नम्या सो कोई ने गम्या। नमन बहुत अच्छी चीज है नारायण, तुम्हारे अहंकार को काट देता है। व्यक्ति झुकता वही है जहां ये मान के चलता है कि हमसे कोई बड़ा है, तो तुम्हारे अहंकार को वह खत्म करता है, काटता है। नमः तुम्हारे ममत्व का नाश करता है। न मम इति नमः, मारू कहीं नहीं। हे ईश्वर, हे परमात्मा, जे कहीं छे ते तारू ज छे, मारू कहीं नहीं। आ न मह, न अने म आ बने ने जुदा जुदा पाड़ो। हमणा ज गुलाबभाई एक शब्द बोली गया था कि गुरुजी शब्दों ने छिन्न भिन्न करीने अर्थ काढी नाखे छे। हवे छिन्न भिन्न शब्द उचित नहोतो, संधि विच्छेद केवुं जोईतुं हतुं। तो मारो आ स्वभाव ज छे अने હું સંસ્કૃતમાં જ્યારે ભણતો હતો, વ્યાકરણ મારો મુખ્ય સબ્જેક્ટ જ હતો, ન્યાય અને વ્યાકરણ. મારા ગુરુદેવ બંને સબ્જેક્ટો મને ખૂબ જ સારી રીતે ભણાવ્યા હતા. તો વ્યાકરણનું કામ જ એ છે કે શબ્દોને છૂટા પાડવા, પાછા જેમ ડૉક્ટરો શું કરે, ઓપરેશન કરે તો તમારા અંગ પ્રત્યંગને કાપીને આજુબાજુમાં મૂકી દે ને પાછા જોડી દે, એમ જ જે વૈયાકરણ હોય, વ્યાકરણના જાણકાર હોય, એ શબ્દોને, શ્લોકોને ઓપરેટ કરી નાખે, એનું ઓપરેશન કરી નાખે અને પાછું હતું તેવું જ બનાવીને સારું મૂકી દે. તો ન મ બોલો, न यानी नहीं, और म शॉर्ट फॉर्म है मम का, मारू कहीं नहीं। अगर आपको चाहिए ममत्व से छुटकारा तो आप नमन करना शुरू कर दीजिए। आपको अहंकार से छुटकारा चाहिए तो नमन करना शुरू कर दीजिए। श्री कृष्णाय वयं नुमः। અમે બધા જ પરમાત્મા શ્રી કૃષ્ણને વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ. શા માટે? તાપત્રય વિનાશાય. બોલીએ તાપત્રય વિનાશાય. तापत्रय विनाशाय। श्री कृष्णाय
श्रीमद् भागवत का महात्म्य आपके सामने प्रकट हो गया कि जहां नमस्कार करने मात्र से इतना फल प्राप्त हो सकता है, इतना परिणाम आपके जीवन में आ सकता है, तो श्रीमद् भागवत को सुनोगे तो आपका जीवन कैवल्यमय हो जाएगा, मुक्तिमय हो जाएगा। इसलिए नारायण, ये मंगलाचरण का श्लोक भागवत के महात्म्य का हमने आपको सुनाया। और यहाँ ऋषियों ने एक बहुत बड़ा यज्ञ किया है। उस यज्ञ के अंदर सौनकादि प्रधान यजमान हैं, आयोजक हैं, और सूत जी महाराज जहाँ जहाँ सौनकादिक ऋषियों के द्वारा यज्ञ होते हैं वहाँ वहाँ कथा श्रवण करवाने के लिए पहुँच ही जाते हैं। જ્યાં જ્યાં આગળ પણ સૌનકાદિક ઋષિઓ યજ્ઞ કરવાના હોય ત્યાં ત્યાં સૂતજી મહારાજ શા માટે પહોંચી જાય? કથા સંભળાવવા માટે। એનું કારણ છે યજ્ઞાદિક જે કર્મો છે, આ કર્મ કર્યા પછીનો જે સમય છે ફાલતુની વાતોમાં વ્યતીત ન થવું જોઈએ, એટલા માટે સૂતજી આવી જાય છે અને ભગવત ચર્ચા करे छे। समझो यज्ञ किया घर में, नवचंडी कर लिया, बड़ा नहीं कर सकते हैं अपने। नवचंडी यज्ञ एक दिन में हो जाता है, 4 से 5 घंटा लगता है। 5 घंटे के अंदर वो यज्ञ तो हो गया और नारियल भी होम दिया। उसके बाद क्या होता है? તમે શું ને બધા કરાવો છો એટલે તમને તો ખબર જ હોય ને। બધા સગાવાળાઓ આવે, સમધીઓ આવે, બેન બેટીઓ આવે, ભાઈ એને એ આપવાનું છે, એને એ આપવાનું છે, હવે એને આ સન્માન કરવાનું છે, એ જમ્યા કે નહીં જમ્યા જરા એનું જોઈ લેવાનું છે, આ બધી વ્યવસ્થાઓ કરવાની છે। યજ્ઞ કર્યા શા માટે? સુખ શાંતિ માટે અને પરમાત્માના સ્મરણ માટે। યજ્ઞનું અર્થ જ હોય છે દેવતાની પૂજન અને સમાજનું સંગઠન અને પછી બેસીને ઈશ્વરની પ્રાર્થના કથા। આ જ યજ્ઞ શબ્દનો અર્થ હોય છે। હવે અહીંયા આપણે યજ્ઞ તો કરી લીધું અને નારિયેળ પણ હોમી દીધું, પછી શું થઈ ગયા? પાછા જેવાના તેવા। અને ચાલો આપવું બી જોઈએ, બેન બેટીઓનું સન્માન થવું જોઈએ, એ બી કરી દીધું। ત્યાર પછી શું થાય છે? હા, પતી ગયું ભાઈ, બોલા પતી ગયું। લે એ ભાઈ પતાવવા માટે કર્યું, બોલા પતી ગયું, બોલા આ બ્રાહ્મણની દક્ષિણા અપાઈ ગઈ એટલે બધું પતી ગયું। હરિસ્મરણ ક્યાં થઈ? અને જ્યાં યજ્ઞ હોય ત્યાં ભગવત કથા, પરમાત્માની ચર્ચા ન થાય તો યજ્ઞ પૂર્ણ ગણાય નહીં। એટલા માટે તમે જુઓ જ છો, મને પણ પોતાને જોતા જ હશો, તમે મોટા મોટા યજ્ઞો કરું છું પણ સાથે જ સંત સંમેલનો યોજવું છું અને મહાત્માઓને બોલાવું છું, જેનાથી સત્સંગ થાય। અર્થાત યજ્ઞની સફળતા સત્સંગની સાથે છે। યજ્ઞની સફળતા કોની સાથે? સત્સંગની સાથે। એટલે સૌનકાદિક ઋષિઓ યજ્ઞ કરે ત્યાં સૂતજી આવી જ જાય અને આવીને શું કરે? સત્સંગ કરે। અહીંયા એ સત્સંગ માટે પધારેલા છે। પ્રશ્ન કરી દીધું સૌનકાદિક ઋષિઓએ, હે સૂત, તમે બહુ મોટા વિદ્વાન છો અને તમારી જે પ્રતિભા છે એનું પ્રકાશ એટલું બધું છે કે સહસ્રો સૂર્યોની જેમ છે। એટલે અજ્ઞાન રૂપ અંધકારને દૂર કરવામાં અત્યંત સક્ષમ છો તમે। એટલે તમારા પાસે એક પ્રશ્ન અમે કરીએ છીએ અને આ પ્રશ્ન છે અમારો, પરમાત્મા શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરવા માટે સારામાં સારું સાધન કયું? કલ્યાણનું સાધન કયું જે સાંભળવામાં પણ બહુ ગમે અને એનું ફળ પણ સારામાં સારું મળે? તમે અમને કૃપા કરીને આ પ્રશ્નનો જવાબ આપો। પ્રશ્ન સમજ્યા તમે? પરમાત્મા શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કેવી રીતે થાય એના માટે ઉપાય બતાવો, અને ઉપાય બી એવું હોવું જોઈએ સાંભળવામાં ગમવું જોઈએ। હવે આ કેવી સર? ડોક્ટરને કહો કે તમે મને તાવ છે મલેરિયાનો અને કુનેનની ગોળી આપ, પણ સાકરવાળી આપજો, કડવી નો આપતો। તો ડોક્ટર કે શું કહે છે કે ભાઈ તું સાકરમાં ગોળી લેજે, ગોળી તો મારી। હા, હવે કુનેન તો કડવી જ હોય ને,
પણ શરિયાત કેવી? વાત તો પરમાત્મા કૃષ્ણની કરવી અને અમને એમનો સાક્ષાત્કાર થાય એવો ઉપાય તમારે બતાડવું, પણ ઉપાય એવું બતાડજો કે સાંભળવામાં હા ગમે. તમારી બી તો સ્થિતિ એવી જ છે ને. આગળ જે તમને સાંભળવામાં મજા ન પડે તમે બેહો ખરા સાચું બોલજો. એક એક કરીને ખસી જાઓ કે નહીં. જ્યારે ગુરુજી એમ થાય અને પાછા એમ જોઈએ ત્યાં સુધી તો એક સીટ ખાલી. ન ગમતું હોય તો અને ગમે તો બેસો. તો વાત તો સાંભળવાની છે અને સાંભળવામાં મજા ન પડે તો હવે ગુરુજી ગયા કરે છે ને એવું ગાય છે કે જેમ કે ફાટેલો બાંસ હોય, बांसुरी हो ना, और गला कैसा है तो फटे हुए बांस की तरह से फड़फड़ाट कर रहा है, तो ये कोई ने सांभळू गमे के અને એ જ ગળામાં મીઠાશ હોય, રસ હોય વાણીમાં, તો પછી આપણને ગમે કે નહીં? તો સ્વાભાવિક છે એમને પ્રશ્ન કર્યો કે અમને સાંભળવામાં ગમવી જોઈએ એવી કોઈક વાર્તા, એવી કોઈ કથા તમે અમને સંભળાવો. ત્યારે સૂતજી મહારાજે બહુ જ સુંદર જવાબ આપ્યો છે. તમે બધા જ સારા વિદ્વાનો છો અને તમારી સામે બોલવા માટે મારે પણ વિચાર તો કરવું જ પડે. જ્યારે સાંભળવા માટે શ્રોતા વિદ્વાન બેસેલા હોય તો વક્તાએ બહુ વિચારીને જ બોલવું પડે. અને એમ જ કોઈ આવીને બેહી ગયા હોય તો પેલો બી ચડાવ્યા કરે અને લોકોને થઈ ગયો કે ચાલો ભાગવતજી થઈ ગઈ, પણ એમાં નો મજા આવે. मेरा तो एक स्वभाव है नारायण, श्रोता सामने जैसा भी बैठा हो उसके सामने हमें तो विचार करके ही बोलना चाहिए, क्योंकि आज वो अच्छी बात सुनने की आदत डालेगा तो धीरे धीरे उसको अच्छी बातें सुनने का अभ्यास बनेगा. अगर मैं भी ये समझ लूं कि ये तो બધા આદિવાસીઓ છે કે એને કાંઈ સમજણ નથી, પણ મારા આદિવાસીઓમાં મારો ચમારભાઈ બેહેલો હશે અહીંયા કદાચ કાંગી વાળો, એટલો સારો વેદાંતી ભજન ગાય છે કે શું કોઈ મહાત્મા વેદાંતનું ભજન ગાવાનું હોય? તો એવું નથી કે આદિવાસી છે તો એને કઈ આવડતું ના હોય. અભણ હોય એનું મતલબ એ નથી કે એને કઈ આવડતું ના હોય. પરમાત્માની ભક્તિ, પરમાત્માની ઉપાસના કોઈ ભાષા માટે રાહ નથી જોતી. કોઈ પણ ભાષા માટે તમે સંસ્કૃતજ્ઞ હોય તો જ સારા ભાવુક થઈ શકો છો એવું નથી. નરસિંહ મહેતા કયા સંસ્કૃતજ્ઞ હતા? હું તો કેવું છું, આ જો આમાં હમણાં આ મૌલવી પોતાના પરમાત્માના માટે માંગ પુકારે છે, એ બી ભાવુક છે. એ પણ પોતાના પરમાત્માને આવાહન કરી રહ્યો છે, પોતાના પરમાત્માની સામે સમર્પણનો ભાવ પ્રકટ કરી રહ્યો છે. પરમાત્માની સામે સમર્પિત થવા માટે ભાષા કોઈ દિવસે વ્યવધાન બનતી નથી. કોઈ પણ ભાષા હોય, કોઈ ભણેલો હોય ન ભણેલો હોય, છતાં પણ અગર વિદ્વાનો બેસેલા હોય તો વિચાર તો કરવું જ પડે. અહીંયા કહી રહ્યા છે સૂત, હું તમારી સામે વિચારપૂર્વક સ્ટેટમેન્ટ આપીશ, વક્તવ્ય આપીશ, કારણ તમે બધા વિદ્વાનો છો. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, હું તમારી સામે બધા જ સિદ્ધાંતોનો અર્થ પ્રકટ કરીશ અને અહીંયા કોઈ પણ સિદ્ધાંતનું મતભેદ જોવા મળશે નહીં. મારી વાણીમાં તમને કોઈ દિવસે કોઈ પણ સિદ્ધાંત જોડે શું કેવું જોઈએ, ટસલ, શું કહેશું ટસલ ને? લડાઈ, झगड़ो જોવા મળશે. हाँ नारायण, ये मेरा अपना व्यक्तिगत संबंध भी यहाँ प्रकट करता हूँ अपने भावों के साथ साथ. मेरे जीवन का ये उद्देश्य है कि मैं कभी किसी से लड़ाई नहीं करूँगा, मैं कभी किसी से झगड़ा नहीं करूँगा, मैं किसी से विवाद नहीं करूँगा
और मैं आज तक 56 साल का हो गया हूँ, लेकिन कभी किसी के साथ लड़ाई की हो ऐसा आप नहीं सुन सकते मेरे साथ। अगर कोई मुझे गाली भी देने आता है तो मैं उसे गले लगाता हूँ, कोई पत्थर भी लेके आता है तो मैं उसे कहता हूँ क्यों क्रोध करके अपने आप को दुखी कर रहे हो। उसके हाथ से पत्थर अपने आप नीचे गिर जाता है। नहीं करूंगा, कभी किसी का विरोध करने नहीं जाऊंगा। जब सर्वात्म भाव सिद्ध करने बैठा हुआ हूं, सब में अपनी ही आत्मा को देख रहा हूं, तो फिर लड़ूंगा तो किससे लड़ूंगा, झगड़ूंगा तो किससे झगड़ूंगा। मेरे से कोई जुदा होगा तो लड़ाई करूंगा ना। और फिर तुम मेरे बच्चे हो, मैं सन्यासी हूं। सन्यास आश्रम सबसे वृद्ध आश्रम है। पहला ब्रह्मचर्य है, फिर गृहस्थ है, उसके बाद वानप्रस्थ, उसके बाद सन्यास। यानी सबसे वृद्ध आश्रम कौन सा हुआ? सन्यास। तो मैं तो सन्यासी हूं, तो ऐसे ही बूढ़ा हूं। तब तुम तो मेरे बच्चे हुए। कोई भी पिता बच्चों से क्यों करके लड़ेगा? बच्चों पर तो वात्सल्य होगा, उन्हें तो प्यार देगा ना, क्यों लड़ाई करेगा उनके साथ में? और लड़ाई तो बराबर वाले में होती है ना। लड़ाई किसमें होती है? बराबर वाले में। कोई मेरा जैसा है तो मैं भी ताल ठोक के खड़ा होंगी, आ भाई मैदान में। लेकिन जब मैं देख रहा हूं कि तुम हो ही मेरे अपने बच्चे, मेरी आत्मा हो, मेरे स्वरूप हो, तो फिर मैं तुमसे कहां लड़ूंगा, क्यों झगड़ा करूंगा? यही तो सर्व सिद्धांत निष्पन्नम की अनुभूति है। और इस अनुभूति को जिसने आत्मसात कर लिया, संसार उसका कुछ नहीं बिगाड़ सकता है, कुछ नहीं बिगाड़ सकता, उसे हिला नहीं सकता। और स्वामी विद्यानंद सरस्वती उसी मार्ग के ऊपर चल रहा है, उसी पथ का पथिक है, इसलिए अड़ीखम खड़ा है और खड़ा रहेगा, क्योंकि उसका सर्वात्म भाव सिद्ध हो रहा है। बड़ा विचार करके मैं बोल रहा हूं ये बात आप सबके सामने। कहते हैं कैसे? जिसमें 4 वी होगी वो विचार होगा। विचार बोलिए। 4 यानी 4, 4। और क्या 4? वी 4 विक्ट्री। आप तो चुनाव वाले लोग हैं, ये बोलेंगे वी 4। और हम ये कहेंगे विचार। जिस व्यक्ति में 4 वी आ गई वो विचारवान हो गया। और वो कौन से 4 वी? तो चौपड़ी में भी लिखो और खोपड़ी में भी लिखो। विद्या, विधि, विनय और विवेक। लिख ले, काम आएगी। विद्या, विधि, विनय, विवेक। कितनी वी हो गई? 4। ये 4 वी अगर आपके अंदर आ गई तो समझो आपका जीवन सार्थक हो गया, आप कृतार्थ हो गए। कह रहे हैं यहां, प्रीति शौनक चित्ते ते यतो वच्मि विचार्य च सर्व सिद्धांत निष्पन्नम संसार भयनाशनम। सभी सिद्धांतों का निश्चित अर्थ मैं तुम्हारे सामने प्रकट कर रहा हूं, और साथ ही उसका फल क्या निकलेगा? संसार भयनाशनम। बोलिए। संसार के भय का नाश हो जाएगा। संसार में मौत का भय है, इसीलिए मौत के भय से भयभीत होकर के डॉक्टरों ने, मैनेजमेंट वालों ने, समाज के लोगों ने एक डिपार्टमेंट बनाया है, आईसीयू। क्या नाम है? इंटेंसिव केयर यूनिट। जब कोई सीरियस पेशेंट जाता है तो उसको कहां रखा जाता है? आईसीयू में। लेकिन मौत तुम्हारा पीछा वहां भी नहीं छोड़ती है, वो कहती है आईसीयू।
समझ में आई बात? मौत वहां भी तुम्हारा पीछा नहीं छोड़ रही और क्या कह रही है? आई सी यू, मैं देख रही हूं कि तुम यहाँ क्या लफड़ा करने आए हो। मैं तुम्हें छोड़ने वाली नहीं हूं। सबसे बड़ा भय मौत का भय, सबसे बड़ा भय मौत का भय। और इस मौत के भय को निकालने वाला है श्रीमद् भागवत। देखिए, राजा परीक्षित को अभिशाप मिला, आज के 7वें दिन तक्षक नाग तुम्हें समाप्त करेगा। और जब 7 दिन भागवत की कथा सुना दी है, सुखदेव जी महाराज ने पूछा, कहो राजन क्या हाल है? तो वो जवाब देता है, भगवन् तक्षकादिभ्यो मृत्युभ्यो न बिभेम्यहम्। हे भगवान, अब तक्षकादिक नाग जन भी डर नहीं लग रहा है। प्रविष्टो ब्रह्म निर्वाणम, प्रविष्टो ब्रह्म निर्वाणम, अभयं दर्शितं त्वया, अभयं दर्शितं त्वया। हे देव, अब मुझे आपने ब्रह्म निर्वाण पद में प्रवेश प्राप्त करवा दिया है, इसलिए अभयम दर्शितम, जो भय लगा था तक्षक नाग से होने वाली मौत का, वो हमेशा के लिए खत्म हो गया, नष्ट हो गया। तो भागवत किस लिए है? संसार का सबसे बड़ा जो भय, मैं मर जाऊंगा, मौत का भय, उस मौत के भय को समाप्त कर देता है। अब इससे बड़ा और महात्म्य मैं आपको क्या समझाऊं भागवत के लिए? ये तो सबसे बड़ा महात्म्य हो गया कि तुम्हें मौत का साक्षी बना रहा है भागवत। मौत अगर सामने आ रहा है तो तुम उसको वेलकम करने के लिए खड़ा हो जाओगे कि आओ, मैं तुम्हारे साथ फ्रेंडशिप करता हूं, मैं तुम्हारे साथ दोस्ती करता हूं, हस्तांदोलन करता हूं। तुम मौत के साथ में हाथ मिलाओगे, किसके द्वारा? श्रीमद् भागवत के द्वारा। इससे बड़ा महात्म्य और क्या चाहते हो? મને ખાતરી છે કે આ બધું સાંભળીને તમારા જીવનમાં, તમારા મનમાં નિશ્ચિત રૂપથી પરિવર્તન આવશે અને શ્રીમદ્ ભાગવતના માટે તમારા હૃદયમાં શ્રદ્ધાનું નિર્માણ થશે જ થશે, સાંભળવાની ઈચ્છા તમારી પ્રબલ થશે જ થશે। અહીંયા આજે આટલી જ ચર્ચા કરીને ભાગવતના મહાત્મ્યની અને આપણે વક્તવ્યને વિશ્રામ આપીએ, સમય બહુ થઈ ગયો છે। આવતીકાલે 10 થી 2 વાગ્યા સુધી હું બોલીશ, 9 થી 1 નહીં આવીશ। હું પહેલા જ કહી દઉં તમને, ઇન્ડિયન સ્ટેન્ડર્ડ ટાઈમમાં 1 કલાક મોડું ચાલ્યા કરે, એટલે 9 વાગ્યાનો ટાઈમ હોય તો એનો મતલબ સમજી લે। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं मंगलं भगवान् विष्णुर्मंगलं गरुडध्वजः सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। जलेन शीतलीकरणं कुर्यात्, पुष्पैरेवदादिवन्दनम्, आरोग्यार्थे आत्मादिवन्दनम्। की जय, भागवत भगवान की जय, आज के आनंद की जय। ओम नमः पार्वती पतये।